નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગિરીશ પટેલ. આજે ફરી એકવાર આપણે ગુજરાતી પ્રથમ ભાષા જેનો કોડ નંબર છે 001 એમાં પૂછાતા વિભાગ સી કે જે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે જેની ચર્ચા કરીશું. કુલ ગુણ છે 20. આમ તો દરેક વિભાગ એ વિભાગ પદ્ય આધારિત પ્રશ્નોત્તરી, બી વિભાગ ગદ્ય આધારિત પ્રશ્નોત્તરી, વિભાગ સી કે જેની આપણે ચર્ચા આજે કરવાના છીએ પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ, વિભાગ ડી અર્થગ્રહણ અને વિભાગ સી એ લેખન કૌશલ્ય. આમ દરેક વિભાગ 20 માર્કના એટલે કે કુલ 100 માર્કનું પ્રશ્નપત્ર હોય છે. આજે આપણે વિભાગ સી જે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે એની ચર્ચા કરીશું. પ્રથમ એનું માળખું સમજીશું. થોડી ઘણી બાબતો સમજ્યા પછી આપણે વિસ્તારથી આના પછીના વિડીયોમાં પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણની વધુ ચર્ચા કરીશું. આજે એનું માળખું જોઈ લઈએ તો વિભાગ સીમાં પ્રથમ સમાનાર્થી શબ્દો સામસામે જોડીને લખવાનો પ્રશ્ન પૂછવામાં આવે છે. વિભાગ સીની શરૂઆત 25મા ક્રમથી થાય છે. તો પ્રથમ 25થી 29 પ્રશ્ન ક્રમાંક કે જેમાં સમાનાર્થી શબ્દ આપણે સામસામે જોડીને લખવાના હોય છે. જેમ કે તમને 3 જોડકા આપવામાં આવશે. પ્રથમ 25થી 29માં જોઈએ તો કાયા, ઘોડો, વારી, દર્દ અને જગત. આ જે 5 શબ્દો આપવામાં આવ્યા છે એની સામે આપણે સામે આપેલ લાઈનમાંથી એનો સમાનાર્થી શબ્દ શોધી સામે લખવાનો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો 25માં ઉપર આપેલું છે કાયા. એના માટેના 2 શબ્દ છે શરીર અને તન. એવી જ રીતે ઘોડો એટલે કે હય અને તુરંગ, વારી પાણી અને સલીલ, દર્દ દુઃખ અને વ્યથા, જગત એટલે વિશ્વ અને સૃષ્ટિ. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ લખતી વખતે આપણે ક્રમનું ખાસ ધ્યાન રાખીશું. 25માં ક્રમ ઉપર જે શબ્દ છે કે કાયા એ 25માં ઉપર જ રહેવો જોઈએ. કોઈક વિદ્યાર્થીને એવું થાય કે આપેલા 5 છે અને લખવાના 4 છે તો આપણે 4 જ લખીએ અને કદાચ એને 28મો પ્રશ્ન જે છે એ કદાચ ન આવડતો હોય તો આપણે 28મો ક્રમ જતો કરી જવાબ લખતી વખતે ભલે તમે 4 લખો પણ 25, 26, 27 અને 29 ક્રમ આપણે ચૂકવાના નથી, જેનું ખાસ ધ્યાન રાખશો. આગળનો પ્રશ્ન, નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરી લખો. જેના પ્રશ્ન ક્રમાંક છે 30થી 34. એ પણ 5 પૂછાશે. કોઈ પણ 4 લખવાના રહેશે, જેના પણ 2 ગુણ છે. એમાં પણ પ્રશ્ન ક્રમાંકની ખાસ કાળજી રાખીશું. આના જવાબ લખતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. જેમ કે રેખાંકિત શબ્દને ધ્યાનમાં રાખવા. વાક્ય આપ્યું હશે એમાં કોઈ પણ એક શબ્દની નીચે રેખા એટલે કે લીટી દોરવામાં આવી હશે તો એ રેખાંકિત શબ્દને ધ્યાનમાં રાખીશું. બીજું, વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે પરિવર્તન કરવાનું છે. કહેવાનો મતલબ એ છે કે વાક્ય તમને આપ્યું હોય કે આ વાત
સત્ય છે અને સત્યની નીચે કદાચ રેખાંકિત શબ્દ છે સત્ય, તો સત્યનો વિરુદ્ધાર્થી તમને આવડે છે અસત્ય. પણ અહીંયા જે વાત કહેવામાં આવે છે કે ભાઈ આ સત્ય છે, જે વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ. એટલે તમે લખી શકો કે આ વાત અસત્ય નથી. મતલબ શું થાય? સત્ય છે. અર્થ બદલાયો નહીં. રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દની પસંદગી વખતે કાળજી રાખવી. કોઈ ચોક્કસ શબ્દ હોય છે, ચોક્કસ શબ્દનો ચોક્કસ વિરુદ્ધાર્થી શબ્દ પણ હોય છે, જે આપણે જોઈએ. હકાર એટલે કે છેવાળા વાક્યો અને નકાર એટલે કે નથી, કે જેમાં ના પાડવામાં આવે છે. તો હકારનું નકારમાં અને નકારનું હકારમાં પરિવર્તન કરવું. લખતી વખતે ક્રમ નંબર ખાસ ધ્યાનમાં રાખવા. ફરી પાછી આપણે આજ ચર્ચા કરી છે. જોઈએ ઉદાહરણ તરીકે કે હકારનું નકાર કઈ રીતે અને વિરુદ્ધાર્થી શબ્દ કઈ રીતે લખી શકાય. લોકોનો કોઈ દોષ ન હતો. તમારા પ્રશ્નપત્રમાં આ રીતે કોઈ પણ એક શબ્દની નીચે લીટી દોરેલી છે, જેમ કે દોષ શબ્દ છે, એમાં રેખાંકિત છે. તમને ખ્યાલ આવે એટલા માટે મેં એ શબ્દને ખાસ હાઇલાઇટ કર્યો છે કે દોષ શબ્દની નીચે એ રેખાંકિત શબ્દ છે. તો એનું પરિવર્તન દોષ વિરુદ્ધાર્થી શબ્દ નિર્દોષ. તો લોકો સાવ નિર્દોષ છે, મતલબ કે લોકોનો કોઈ દોષ ન હતો. અર્થ બદલાયો નથી. લોકો સાવ નિર્દોષ છે. જો બીજી એક વાત ધ્યાનમાં રાખવાની કે કોઈ શબ્દ હોય તો એની સામે આપણે એનું પણ પરિવર્તન કર્યું સાવ. ઉપરનું વાક્ય એ નકાર છે, ન હતો ના પાડે છે, મતલબ નકાર વાક્ય ગણાય છે. એનો ઉત્તર આપણે લખ્યો, શેમાં લખ્યો છે? હકારમાં. હા પાડી છે કે ભાઈ લોકો સાવ નિર્દોષ છે, એટલે હકાર વાક્ય. તો અગાઉ આપણે જોયું તેમ નકારનું હકારમાં પરિવર્તન અને હકારનું નકારમાં પરિવર્તન થાય છે. જેમ તમને કોઈ ચોક્કસ શબ્દના અમુક જોડકા હોય છે વિરુદ્ધાર્થી શબ્દના, તો આપણે અહીં જોઈ શકીએ કે સત્ય એટલે એનો વિરુદ્ધાર્થી શબ્દ અસત્ય જ હોય. ખરું તો ખોટું. ખરાની સામે તમે અસત્ય ન લખી શકો. સત્યનું અસત્ય, ખરું ખોટું, ઓછું વધારે, સાચું જૂઠું, સફળ નિષ્ફળ, પાસ નાપાસ, ઠોઠ હોશિયાર. એ રીતે ચોક્કસ એના શબ્દોની પસંદગી કરવાની રહેશે. વધુ જોઈએ તો રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી. વાક્યનું પરિવર્તન. પ્રશ્ન ક્રમાંક છે 30 થી 34. પ્રશ્ન છે બીજાની બોલવાની હિંમત નથી. હિંમત રેખાંકિત શબ્દ છે, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ના હિંમત. તો વાક્યનું પરિવર્તન એ રીતે થાય બીજા બોલવામાં ના હિંમત છે. આગળનું વાક્ય છેલ્લું દર્શન કરો. છેલ્લું તો પહેલું. પહેલું દર્શન ના કરો. ઉપરનું પહેલું વાક્ય છે નકાર હતું, એનું આપણે હકારમાં પરિવર્તન કર્યું. બીજું વાક્ય હકાર છે, એનું આપણે નકારમાં પરિવર્તન કર્યું. બા એકલા જીવે. બા કોઈની સાથે જીવતા નથી. એક ઠંડી રાત હતી. એક ગરમ રાત ન હતી. ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી કંપનીનું હતું. ચપ્પુ તો પેલી અજાણી બનાવટનું ન હતું.
કંપનીની જગ્યાએ બનાવટ થવું છે એ ભૂલ થઈ છે. જરા ધ્યાન રાખશો કે ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી કંપનીનું હતું, ચપ્પુ તો પેલી અજાણી કંપનીનું ન હતું અથવા તો બનાવટનું ન હતું. અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. ઊંચાણ. અમારો માર્ગ એકદમ નીચાણમાં આવી ન ગયો. હકારનું નકાર. તો એ રીતે આપણે વાક્યનો અર્થ ન બદલાય એ રીતે પરિવર્તન કરી શકીએ. આગળનો પ્રશ્ન પૂછાશે. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કોઈ પણ 4 લખવાના રહેશે, જેનો પ્રશ્ન ક્રમાંક છે 35 થી 39, 2 ગુણ. એના પછી નીચેના તળપદા શબ્દનું શિષ્ટ ભાષાનું રૂપ આપો, પ્રત્યેકનો અડધો ગુણ. 2 પ્રશ્ન પૂછાશે અને 1 ગુણનો એ પ્રશ્ન રહેશે. એવી જ રીતે શબ્દોની સાચી જોડણી, પ્રત્યેકનો અડધો ગુણ, એ પણ 1 ગુણનું પ્રશ્ન રહેશે. પરંતુ તમે જોઈ શકો કે 42 અને 43ના અથવામાં 43, 3 શબ્દ હશે પણ 43ના અથવામાં 43. તમે 43ના જવાબ ન લખી શકો. 42મો પ્રશ્ન ફરજિયાત છે. અહીં સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. 42મો પ્રશ્ન ફરજિયાત છે, જ્યારે 43મા પ્રશ્નમાં 43 નંબરના પ્રશ્નમાં તમને ઓપ્શન આપવામાં આવ્યું છે કે ભાઈ એક ન આવડે તો બીજું લખી શકો, પણ 42મો એ ફરજિયાત છે. એ જ રીતે નીચેના પ્રશ્નના ઉત્તરો કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. કોઈ પણ 6 ઉત્તરો આપણે લખવાના રહેશે. પ્રત્યેકનો અડધો ગુણ અને અહીંનો આ પ્રશ્ન છે 3 ગુણનો, જેનો પ્રશ્ન ક્રમાંક છે 44 થી 50. વિસ્તારથી જોઈએ કે કેવી સૂચનાઓ અને કઈ રીતે એના જવાબ આપણે લખીશું. 44ના પ્રશ્નમાં વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. 45 ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકી વાક્ય ફરી લખો. 46મો વાક્યમાંથી નિપાત શોધીને લખો. 47મો પ્રશ્ન વાક્યમાં ખાલી જગ્યામાં નિપાત મૂકીને ફરી લખો. 48મો વાક્યમાંથી કૃદંત શોધીને લખો. 49 વાક્યમાં વાપરેલ કૃદંતનો પ્રકાર જણાવો. 50મો ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકીને વાક્ય ફરી લખો. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગમાં આપણે ફરી પાછી સમજવાની જરૂર પડશે. માટે વિશેષણ શું છે, કોને કહેવાશે, નિપાત એટલે શું, કૃદંત એટલે શું, એના પ્રકારો વગેરે આપણે આના પછીના વિડીયોમાં વિસ્તારથી સમજીશું. આગળ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરી ફરી લખવાનું રહેશે. પ્રત્યેકનો 1 ગુણ. એમાં પણ જોઈ શકો 51મું ફરજિયાત અને 52ના અથવામાં 52મો પ્રશ્ન પૂછાશે. 3 પૂછાય, પરંતુ 51મું ફરજિયાત છે અને 52માં તમને ઓપ્શન મળે છે. પણ અહીં ખાસ વાત ધ્યાન રાખવી કે રૂઢિપ્રયોગનો પ્રથમ અર્થ આપવાનો છે અને પછી એનું વાક્ય પ્રયોગ કરશો તો જ તમને એના માર્ક ગુણ મળવા પાત્ર છે. માટે રૂઢિપ્રયોગનો અર્થ આપવો ફરજિયાત છે. નીચેના વાક્યમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. પ્રત્યેકનો 1 ગુણ. એ પણ 3 ગુણનો પ્રશ્ન છે. જેના પ્રશ્ન ક્રમાંક છે 53, 54 અને 55ના અથવામાં 55. જેમાં પૂછાશે 53નો પ્રશ્ન છે લેખન રૂઢિ પ્રમાણે સુધારીને વાક્ય ફરી લખો. 54મું વાક્ય શુદ્ધિકરણ.
55મું પદક્રમ પ્રમાણે વાક્યને ગોઠવી વાક્ય ફરી લખવાનું છે અને 55ના અથવામાં જે પૂછાય વાક્યમાં પ્રત્યય સુધારીને ફરી લખો. આપણે આ વસ્તુ પણ વિસ્તારથી જોઈશું. આગળ નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવીને લખો. પ્રત્યેકનો એક ગુણ. 2 પ્રશ્ન પૂછાશે. 56થી 58 3 વાક્યો પૂછાશે. તમે કોઈ પણ 2 વાક્ય એમાં લખી શકો. 2 ગુણના એ પ્રશ્નો રહેશે. એવી જ રીતે નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. પ્રત્યેકનો એક ગુણ, જેમાં પણ 3 વાક્યો પૂછાશે. કોઈ પણ 2 વાક્ય તમે ઉત્તર તરીકે લખી શકો. 2 ગુણનો એ પ્રશ્ન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ C-માં પૂછાતા વ્યાકરણનું આ ફક્ત માળખાની આપણે ચર્ચા કરી છે. વિસ્તારથી આપણે આના પછીના વિડીયોમાં દરેક વાત સમજીશું. તો મને વિશ્વાસ છે કે તમે માળખું બરાબર પહેલાં માળખું સમજજો. માળખું સમજ્યા પછી આપણે વિસ્તારથી આગળના વિડીયોમાં દરેક બાબતોને જોશું. દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આ માળખું તમે તમારી વ્યાકરણની નોટમાં પ્રથમ લખી લેશો. તો આજે આટલું જ. ફરી આગળના વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.